નમસ્કાર દર્શક મિત્રો, સ્વાગત છે આપનું ગુજરાત ન્યૂઝ પોરબંદરમાં। હું છું આપની સાથે ચાંદ આહિર। આજના સમાચારો જોઈએ તે પહેલા નજર કરી લઈએ આજની હેડલાઇન્સ પર। આ હેડલાઇન્સના પ્રાયોજક છે ઝેવર, સ્વર્ણ સ્પર્શ સંપૂર્ણતાનો। પોરબંદર રાજપૂત સમાજના યુવાન કોણ બનેગા કરોડપતિમાં પહોંચ્યા। અમિતાભ બચ્ચન સામે હોટ સીટ પર બેસી આપશે જ્ઞાનનો લાભ। પોરબંદરની ચોપાટી ખાતે બનેલ સ્કેટિંગ રિંગ બાબતે કમિશનરનો ખુલાસો। સ્કેટિંગ રિંગ કોઈને ફાળવાઈ નથી, ગમે તે બાળક લઈ શકે છે લાભ। તો રાજ્યમાં એક સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને 20 વર્ષની કેદ। 17 વર્ષની સગીરા સાથે વિવિધ જગ્યાએ આચરાયું હતું દુષ્કર્મ। જામકંડોળા ખાતે પ્રેમનું બાનેતર નામે સમૂહ લગ્નોત્સવ યોજાયો। 551 દીકરીઓએ પ્રભુતામાં પગલાં માંડ્યા। પોરબંદર પંથકના ગોસાગેડ ગામના તલાટી મંત્રી મંગળવારે અમિતાભ બચ્ચન સામે હોટ સીટ પર બેસશે। કોણ બનેગા કરોડપતિમાં હોટ સીટ પર પહોંચી રાજપૂત સમાજનું ગૌરવ વધારનાર આ યુવાન પર અભિનંદનની વર્ષાઓ થઈ રહી છે। કોણ બનેગા કરોડપતિ સિરિયલમાં પોરબંદર રાજપૂત સમાજના અગ્રણીના પુત્રને તક મળી છે। સોની ટેલિવિઝન પર પ્રસારિત થતા કોણ બનેગા કરોડપતિમાં તારીખ 28 અને મંગળવારે હોટ સીટ ઉપર ગોસાગેડના તલાટી મંત્રી એવા રાજપૂત સમાજના યુવાન અમિતાભ બચ્ચન સામે બેસશે અને આ શોમાં પોતાના જ્ઞાનનો લાભ આપશે। વર્ષોથી સોની ટેલિવિઝન પર કોણ બનેગા કરોડપતિનો શો આકર્ષણનું કેન્દ્ર રહ્યો છે અને પોરબંદર પંથકના લોકો પણ આ ગેમમાં ભાગ લેવા માટે નસીબદાર બની રહ્યા છે। ત્યારે ગોસાગેડના તલાટી મંત્રી એવા 26 વર્ષના યુવાન મિલનસિંહ પ્રદ્યુમનસિંહ જેઠવાને પણ હોટ સીટ પર બેસવાની તક મળી છે અને સોમવારે તેનું શૂટિંગ કરવામાં આવ્યું છે। મંગળવારે તે અમિતાભ બચ્ચન સામે હોટ સીટ પર બેસીને પોતાના જ્ઞાનનો લાભ આપશે। રાજપૂત સમાજના અગ્રણી પ્રદ્યુમનસિંહ રામસિંહ જેઠવાના સુપુત્ર એવા મિલનસિંહ જેઠવા કે જે માત્ર 26 વર્ષની વયના છે અને તલાટી મંત્રી તરીકે પણ નિષ્ઠાથી ફરજ બજાવી રહ્યા છે, ત્યારે હવે આ યુવાને અમિતાભ બચ્ચન સામે બેસવાની તક મળી છે। ત્યારે પોરબંદર રાજપૂત સમાજના પ્રમુખ રાજભા જેઠવા સહિતના અગ્રણીઓએ તેમને શુભકામનાઓ પાઠવી છે। અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર। પોરબંદર ચોપાટી ખાતે પ્રજાના પૈસે બનેલી સ્કેટિંગ રિંગના પોતાની રીતે માલિક બની ગયા હોય તેમ કેટલાક કોચ મનમાની ચલાવતા હોવાની ફરિયાદો ઉઠી છે। ત્યારે મનપાના અધિકારીઓએ આ સ્કેટિંગ રિંગ કોઈને ફાળવી ન હોવાનો ખુલાસો કર્યો છે। પોરબંદરની ચોપાટી પર બાળકો અને યુવક યુવતીઓ સ્કેટિંગની મજા માણી શકે તે માટે વર્ષો પહેલા સ્કેટિંગ રિંગનું નિર્માણ કરાયું હતું, પરંતુ ઘણા સમયથી તે બિસ્માર હાલતમાં હતી। ઉપરાંત અહીં સ્કેટિંગ કરવા આવતા સ્કેટરોની સંખ્યા પણ વધતી જતી હતી। આથી એપ્રિલ 2023માં 20 લાખના ખર્ચે તેનું નવીનીકરણ પર પાલિકા દ્વારા કરવામાં આવ્યું હતું। ત્યારબાદ પ્રજાના પૈસે બનેલ આ સ્કેટિંગ રિંગ કેટલાક ટ્રેનર દ્વારા બાળકોને ટ્રેનિંગ આપવા માટે પાલિકા દ્વારા ફાળવી હોવાનું જાહેર કરાયું હતું અને તેમાં તાલીમ શરૂ કરી સ્કેટિંગના ભાડાના નામે ઉઘરાણા પણ ચાલુ કરી દીધા હતા, જેમાં ઘણા સમયથી આ ઉઘરાણા ચાલુ જ હતા અને લોકો પણ એમ જ માનતા હતા કે ખરેખર પાલિકાએ તેમને ઉઘરાણા કરવાની છૂટ પણ આપી હશે, પરંતુ આજે મ્યુનિસિપલ કમિશનરે ચોંકાવનારો ખુલાસો કરતા જણાવ્યું છે કે પાલિકાએ કોઈને સ્કેટિંગ રિંગ ફાળવી જ નથી અને કોઈ પણ બાળક ગમે ત્યારે ત્યાં તાલીમ લઈ શકે છે। જે સ્કેટિંગ રિંગ છે નગરપાલિકાની મહાનગરપાલિકા સંચાલિત એ અત્યારે ખાનગી કોચ ચલાવે છે, વાત છે બીજા કોઈને એન્ટ્રી કરવા આવવા નથી દેતા એવું છે, ખરેખર કોઈને ફાળવેલી છે કે શું છે? મહાનગરપાલિકા દ્વારા આ જે સ્કેટિંગ રિંગ છે કોઈ ખાનગી સંસ્થાને ફાળવવામાં આવેલ નથી અને એ સામાન્ય પ્રજા માટે ખુલ્લી છે। એ લોકો અત્યારે ચાર્જ પણ લે છે કે આ જગ્યા ઉપર વિદ્યાર્થીઓ પાસે કોચિંગના, એટલે મેં જણાવ્યું તેમ આ અમે કોઈને ફાળવેલી નથી। આ ચાર્જ કોઈ લેવામાં આવતો હોય તે બાબતે અમે તપાસ કરાવીશું અને જો બીજા લોકોને પ્રવેશ પણ આપવા માટે જો કોઈ સંસ્થા રોકતી હોય તેના માટે પણ યોગ્ય કાર્યવાહી કરવામાં આવશે।
હાલ કેટલાક કોચ તેમના માલિક બની ગયા હોય તેમ તેની તાલીમ ચાલુ હોય ત્યારે તેના સ્ટુડન્ટ સિવાય અન્ય કોઈને અંદર આવવાની મનાઈ ફરમાવી દેતા હોવાની ફરિયાદો ઉઠી છે અને અંદર પ્રવેશે અને તેના તાલીમાર્થીઓ દ્વારા અન્ય કોઈ બાળકને ઈજા થશે તો તેની જવાબદારી નહીં રહે તેવા જવાબો આપવામાં આવે છે, જેના પગલે વાલીઓમાં પણ રોષ જોવા મળે છે। ત્યારે મહાનગરપાલિકા દ્વારા કોચ દ્વારા થયેલ ઉઘરાણાની રકમ વાલીઓને પરત આપવી જોઈએ તેવી પણ માંગ ઉઠી છે। નિપુલ પોપટ, ગુજરાત ન્યૂઝ, પોરબંદર। પોરબંદરમાં ગોઢાણિયા કોલેજ રોડ પર ગેસ લાઇનની કામગીરી થયા બાદ ભરતી પાથરી દેતા રોડ પર ધૂળની ડમરીઓ ઉડે છે, જેને લીધે વાહન ચાલકો અને રાહદારીઓને ભારે મુશ્કેલી પડી રહી છે। ત્યારે તાકીદે રોડ બનાવવામાં આવે તેવી માંગ ઉઠી છે। પોરબંદરમાં ગેસની પાઇપલાઇન ફિટ કરવામાં આવી રહી છે, ત્યારે ગોઢાણિયા કોલેજ નજીક અને કોલેજ રોડ પર ખોદકામ કરવામાં આવ્યું હતું અને પાઇપલાઇન કામગીરી પૂર્ણ થતાં રોડ પરના ખાડાઓમાં ભરતી પાથરી દેવામાં આવી છે। કેટલાક સ્થળે તો મસ્ત મોટા ગટર જેવડા ખાડા પડ્યા છે। ઉલ્લેખનીય છે કે કંપની દ્વારા લાઇન ફિટ કર્યા બાદ જે પ્રમાણે રોડ હોય તે મુજબ ભરતી પાથરવાની હોય છે અને મનપા દ્વારા રોડ બનાવવાનો હોય છે। આ રોડ પર ભરતી હોવાથી ધૂળની ડમરી ઉડે છે। આ રોડ પર સતત વાહનો દોડે છે અને સ્કૂલ કોલેજના છાત્રો પસાર થાય છે। બસ પણ આ રોડ પરથી પસાર થાય છે, ત્યારે ધૂળના કારણે છાત્રોને અને આસપાસના વેપારીઓને મુશ્કેલી પડે છે। ધૂળની ડમરીને કારણે માર્ગ પરથી પસાર થવું પણ મુશ્કેલ બન્યું છે। ખાસ કરીને કોલેજ છૂટે ત્યારે વાહનોની અવરજવર વધુ હોય છે, ત્યારે અતિશય ધૂળની ડમરીઓ ઉડી રહી છે। આ રોડ સિમેન્ટનો રોડ છે। મનપા દ્વારા તાકીદે રોડ રિપેર કરવાની કામગીરી કરી રોડને સમતલ કરવામાં આવે તેવી માંગ ઉઠી છે। નિપુલ પોપટ, ગુજરાત ન્યૂઝ, પોરબંદર। પોરબંદરના જોરીબાગ વિસ્તારમાં રહેતા એક વૃદ્ધ મહિલા બાઇક પરથી પડી જતા અકસ્માત સર્જાયો હતો। આ અકસ્માતમાં વૃદ્ધ મહિલાને ઈજાઓ પહોંચતા તેમને સારવાર માટે પોરબંદરની ભાવસીજી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા। પોરબંદરના જોરીબાગ વિસ્તારમાં રહેતા જસવંતીબેન વલ્લભદાસ મોનાણી નામના વૃદ્ધ મહિલા તેમના પુત્ર સાથે બાઇકમાં જતા હતા, ત્યારે ખોજાખાના વિસ્તારમાં રસ્તામાં રહેલ ખાડાના કારણે બાઇક સ્લીપ થઈ ગયું હતું। આ અકસ્માતમાં બાઇકમાં સવાર વૃદ્ધ મહિલાને ઈજાઓ પહોંચતા તેમને સારવાર માટે પોરબંદરની ભાવસીજી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા। અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર। પોરબંદરના કોટડા ગામ ખાતે રહેતા એક બાળક ઉપર ગરમ પાણી પડતા આ બાળક દાઝી ગયો હતો, જેને સારવાર માટે પોરબંદરની ભાવસીજી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે। પોરબંદરના કુતિયાણા પંથકના કોટડા ગામે રહેતો મિત ગીગાભાઈ ઓડેદરા નામનો બાળક ગરમ પાણીની ટોપડી લેવા ગયો હતો, ત્યારે ટોપડી નીચે પડતા તેમાં રહેલ પાણી બાળકના શરીરમાં ઉડ્યું હતું। આ ઘટનામાં બાળકને શરીરના ભાગે ઈજાઓ પહોંચતા તેમને સારવાર માટે પોરબંદરની ભાવસીજી સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો। અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર। પોરબંદરના કડિયાપ્લોટ વિસ્તારમાં ઉછીના પૈસાની ઉઘરાણી બાબતે થયેલ ઝઘડો થયો હતો, જેમાં વચ્ચે પડેલ એક યુવાન પર બે શખ્સોએ હુમલો કર્યો હતો। આ હુમલામાં ઇજાગ્રસ્ત બનેલ યુવાનને સારવાર માટે પોરબંદરની ભાવસીજી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો। પોરબંદરના કડિયાપ્લોટ વિસ્તારમાં રહેતા જીતેશ હાજા કટારિયા નામના યુવાનનો ભાઈ નીતિને થોડા સમય પૂર્વે બિપિન બુધાને પૈસા આપ્યા હતા, જે પૈસાની ઉઘરાણી કરતા ઝઘડો થયો હતો। જે ઝઘડામાં જીતેશ હાજા કટારિયા વચ્ચે પડતા તેમની ઉપર બિપિન બુધા પરમાર અને બુધા પરમાર નામના બંને શખ્સોએ હુમલો કર્યો હતો। આ હુમલામાં ઇજાગ્રસ્ત બનેલ યુવાનને સારવાર માટે પોરબંદરની ભાવસીજી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો। આ બિપિન પરમાર પાસેથી આજથી 4 મહિના પહેલા એને મારી પાસે પૈસા ઉછીના લીધા હતા। એને ઓનલાઈન પેમેન્ટ કર્યું હતું। અટાણે હું પૈસા માંગવા એની પાસે આવ્યો ઘડિયા પ્લોટમાં, તો એને મને પૈસા દીધા ને મને કે તારી પાસે હું પ્રૂફ છે, અને હું ફોન કાઢીને મારા ઘરમાં વહી ગયો કે હું પ્રૂફ દેખાડું નીકળ્યું। તો એને મને બહાર કીધું કે આવ તારા બાપના પેટનો હોય તો બાયણે હું એની પાસે બાયણે ગયો, તો એ મને ત્યાંથી ઉછીને અને મારો ભાઈ આવ્યો, મારો ભાઈ વેશમાં પડ્યો તો એને પણ માર્યો અહીંયા। ક્યારે બની આ ઘટના ઘટી આપણે કાલે। કેટલા જણા મારવામાં? મારવામાં એ 2 જણા હતા, એને પપ્પા છોડાવતા ફરી અને બેટીઓ પણ ઉગાવતા। ક્યાં હથિયાર હતા? હથિયાર શું હતું? એ અત્યારે ગેટીઓ હતો। આ ઘટનામાં ઇજાગ્રસ્ત બનેલ યુવાનનું પોલીસે નિવેદન નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી। અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર। તો બીજી તરફ પોરબંદરના કડિયાપ્લોટ વિસ્તારમાં થયેલ આ હુમલાની ઘટનામાં સામા પક્ષે પણ એક આધેડને ઈજાઓ પહોંચતા તેમને પણ સારવાર માટે પોરબંદરની ભાવસીજી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા।
પોરબંદરના કડિયાપ્લોટ વિસ્તારમાં રહેતા અરસીભાઈ નારણભાઈ પરમાર નામના આધેડ પર પૈસાની ઉઘરાણી બાબતે નીતિન માલદે કટારિયા નામના શખ્સે હુમલો કર્યો હતો. આ હુમલામાં ઇજાગ્રસ્ત બનેલ આધેડને સારવાર માટે પોરબંદરની ભાવસીજી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. આ ઘટના બાદ પોલીસે આધેડના પરિવારજનોનું નિવેદન નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી. હું અર્જુનના બરોબર મારા છોકરા અને નીતિન માલદેવ કટાઈ એ બે ઝઘડો કરતા પૈસાની પછી હું એને મારતા એક વાજા કટારિયા બે ભાઈ એને મારતા એટલે મને ખબર પડી એટલે હું દિલ્હીમાંથી નીકળ્યો ફોન કર્યો તો નીતિન માલદેવ કટારિયા મને મારવા હું વારવાઈ ગયો એટલે માથામાં ટીકા મેળા વાહામાં પેસમેકરમાં બાયપાસની જે નળી છે એમાં માર્યો મને પોણી પછી હું એડમિટ થઈ ગયો. કડિયાપ્લોટમાં થયેલ સામસામી મારામારીમાં બંને પક્ષે 2 સભ્યોને ઈજા પહોંચતા તેમને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. કુતિયાણા નજીક રહેતા એક પરપ્રાંતીય પરિવારની બાળકીને શરીર ઉપર શાક ઉડતા આ બાળકી દાઝી ગઈ હતી. આ ઘટનામાં મૂળ મધ્યપ્રદેશના શ્રમિક પરિવારની અનિતા બંટી ભુરિયા નામની બાળકીને પ્રથમ કુતિયાણા અને બાદમાં સારવાર માટે પોરબંદરની સરકારી હોસ્પિટલે ખસેડાઈ હતી. પોરબંદરની કેન્દ્રીય વિદ્યાલય ખાતે દેશના 76મા પ્રજાસત્તાક દિવસની ઉજવણીનું ઉત્સાહપૂર્વક આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં સામાજિક આગેવાન દ્વારા બોર્ડની પરીક્ષામાં અવ્વલ આવનાર 8 વિદ્યાર્થીઓને રોકડ ઇનામની જાહેરાત કરવામાં આવી છે. કાર્યક્રમના મુખ્ય મહેમાન તરીકે પાયોનિયર ક્લબ પોરબંદર અને સાગરપુત્ર સમન્વયના પ્રમુખ પ્રવીણભાઈ ખોરાવા ઉપસ્થિત રહ્યા હતા અને તેમના વરદ હસ્તે ધ્વજવંદન કરવામાં આવ્યું હતું. ધ્વજવંદન બાદ પ્રાથમિક અને માધ્યમિક વિભાગના વિદ્યાર્થીઓ દ્વારા દેશભક્તિ હિન્દી કવિતા અને સમૂહ નૃત્ય રજૂ કરવામાં આવ્યું હતું. તેમજ પ્રાથમિક વિભાગના વિદ્યાર્થીઓ દેશભક્તના વેશ ધારણ કરીને આવ્યા હતા. આ તકે મુખ્ય મહેમાન પ્રવીણભાઈ ખોરાવા દ્વારા સત્ર 2023-24માં ધોરણ 6 થી 12 સુધીની પરીક્ષાના પરિણામોમાં સારા માર્ક્સ મેળવનાર વિદ્યાર્થીઓ અને વિભાગીય કક્ષાએ પરીક્ષામાં શ્રેષ્ઠ પરિણામ આપનારા શિક્ષકોનું પુરસ્કાર વિતરણ કરીને સન્માન કરવામાં આવ્યું હતું. તથા મુખ્ય મહેમાન પ્રવીણભાઈ ખોરાવા દ્વારા જાહેરાત કરાઈ હતી કે શૈક્ષણિક વર્ષ 2024-25માં જે 8 વિદ્યાર્થીઓ બોર્ડમાં પ્રથમ આવશે તેને ₹11,000 રોકડ પુરસ્કાર રૂપે આપવામાં આવશે. કાર્યક્રમના અંતે તમામ વિદ્યાર્થીઓ અને વાલીઓને મીઠાઈનું વિતરણ કરવામાં આવ્યું હતું. અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. પોરબંદરમાં બ્રહ્મ સમાજ દ્વારા પરશુરામ કપ નામની ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં ફાઇનલ મેચમાં ઓમ 11 નામની ટીમ વિજેતા બનતા રોકડ પુરસ્કાર અને કપ આપી સન્માનિત કરવામાં આવી હતી. તેમજ ઉપસ્થિત અગ્રણીઓએ અભિનંદન પાઠવ્યા હતા. અખિલ ભારતીય પરશુરામ દળ દ્વારા આયોજિત બ્રહ્મ સમાજના ખેલાડીઓ માટે પરશુરામ કપના સમાપન સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં સવારે પ્રજાસત્તાક દિનની ઉજવણી કરવામાં આવી હતી. આ કાર્યક્રમની શરૂઆત ભારત માતાના પૂજન અને રાષ્ટ્રગીત સાથે કરવામાં આવી હતી. આ ટુર્નામેન્ટમાં અંતિમ દિવસે ફાઇનલ મેચમાં ઓમ 11 અને શ્યામ 11 વચ્ચે ક્રિકેટ મેચ રમાઈ હતી, જેમાં ઓમ 11 ટીમ વિજેતા બની હતી, જેને ટ્રોફી તેમજ રોકડ પુરસ્કારો એનાયત કરવામાં આવ્યા હતા. ત્યારે ઉપસ્થિત આગેવાનો દ્વારા આ ટીમને શુભેચ્છાઓ પાઠવવામાં આવી હતી. અખિલ ભારતીય પરશુરામ દળના અગ્રણી કેતનભાઈ થાનકી અને તેમની ટીમ દ્વારા બ્રહ્મ સમાજના ક્રિકેટ રસિયાઓ અને ખેલાડીઓને પ્રોત્સાહન આપવા દર વર્ષે આ પરશુરામ કપનું આયોજન કરવામાં આવે છે. અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. પોરબંદર જિલ્લાના હોમગાર્ડના 2 જવાનોએ જિલ્લાનું ગૌરવ વધાર્યું છે, જેમાં આ બંને જવાનોને પ્રજાસત્તાક પર્વ નિમિત્તે મુખ્યમંત્રી મેડલ જાહેર કરાયા છે. પોરબંદરના ધર્મેન્દ્રસિંહ એમ જેઠવા અને માધવપુર યુનિટના બીબી માવદિયા નામના હોમગાર્ડના બંને જવાનો કે જેની લાંબી સેવાને ધ્યાને લઈને 26મી જાન્યુઆરી 2025ના રોજ મુખ્યમંત્રી મેડલ જાહેર કરાયા છે. આ તકે સમગ્ર હોમગાર્ડ પરિવાર દ્વારા આ બંને જવાનો પર અભિનંદનની વર્ષા થઈ હતી. ત્યારે જિલ્લાભરના અગ્રણીઓ અને જિલ્લાવાસીઓએ પણ અભિનંદન પાઠવ્યા હતા. અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર.
ધોરાજીમાં ખાનગી ન્યૂઝ ચેનલમાં નોકરી આપવાની લાલચ આપી એક સગીરા પર દુષ્કર્મ આચરાયું હતું, જે અંગેનો કેસ કોર્ટમાં ચાલી જતા સેશન કોર્ટે અમૃત રાણવા નામના આ દુષ્કર્મ આચરનાર શખ્સને 20 વર્ષની સજા ફટકારી છે. જોકે ચુકાદા સમયે આરોપીને ફ્રેક્ચર હોવાને કારણે કોર્ટમાં તે હાજર રહ્યો ન હતો, ત્યારે તેમનું સજા અને પકડ વોરંટ ઇસ્યુ કરાયું છે. હું કાર્તિકેય મનોજભાઈ પારેખ, એડિશનલ પબ્લિક પ્રોસિક્યુટર, સેશન્સ કોર્ટ ધોરાજી. આજરોજ ધોરાજીના મહેરબાન એડિશનલ ડિસ્ટ્રિક્ટ એન્ડ સેશન્સ જજ શ્રી અલી હુસૈન મોહિબુલ્લા શેખ સાહેબે આરોપી અમૃત ઉર્ફે અમુભાઈ બાબુભાઈ રાણવાને દુષ્કર્મના કેસમાં તકસીરવાન ઠરાવી અને 20 વર્ષની આકરી સજા ફટકારેલી છે, જ્યારે અન્ય આરોપી વિપુલ ઉર્ફે જોન્ટીને શંકાનો લાભ આપી અને છોડી મૂકેલ છે. બનાવની વિગત એવી છે કે લોકડાઉનના સમયમાં ઓગસ્ટ 2020માં ભોગ બનનારના પિતાએ ફરિયાદ કરેલી હતી કે ભોગ બનનારે રાજકોટમાં એક હુસૈન ભીખા ઠેબા સામે દુષ્કર્મની ફરિયાદ કરી હતી અને આ ફરિયાદમાં વળતર અપાવવા અને ભોગ બનનારને નોકરી અપાવવાને સમજાવટ કરી અને આરોપી અમૃત ઉર્ફે અમુભાઈ ભોગ બનનારને પાટણ વાવ પોતાના ઘેર લઈ ગયા હતા. આ વખતે ભોગ બનનારની ઉંમર લગભગ 17 વર્ષ અને 11 મહિના જેવી હતી. 18 વર્ષથી નાની હતી, એટલે કાયદા પ્રમાણે તે સગીર વયની ગણાય. અને ભોગ બનનારની જુબાની પ્રમાણે આ અમૃત ઉર્ફે અમુભાઈએ ત્યાં તેણીની સાથે વારંવાર દુષ્કર્મ આચરેલ અને આ દુષ્કર્મ આચરતા હતા ત્યાંથી વેરાવળ લઈ ગયેલા. વેરાવળ ચેતના ગેસ્ટ હાઉસમાં પણ તેણીને રાખેલ. આ સમયગાળા દરમિયાન વિપુલ ઉર્ફે જોન્ટી પણ પાટણમાં આવેલ અને તેણે પણ ભોગ બનનાર સાથે દુષ્કર્મ આચરેલ એવો પ્રોસિક્યુશનનો કેસ હતો. પરંતુ ભોગ બનનારે નામદાર અદાલત સમક્ષ જુબાનીમાં એવું જણાવેલ કે વિપુલ ઉર્ફે જોન્ટી અમારી પાસે આવેલા ત્યારે મળેલા નહીં, પણ એમણે અમૃત ઉર્ફે અમુભાઈને ભોગ બનનારનો કબજો તેણીના પિતાને પરત આપી દેવા માટે દબાણ અને રજૂઆતો કરેલી હતી. એટલે કે વિપુલ મદદ માટે આવેલો હતો, નહીં કે તેનું શારીરિક શોષણ કરવા. ધોરાજીના મહેરબાન એડિશનલ ડિસ્ટ્રિક્ટ એન્ડ સેશન્સ જજ અલી હુસૈન મોહિબુલ્લા શેખ સાહેબે બંને પક્ષોની દલીલોને સાંભળી અને આરોપી અમૃત ઉર્ફે અમુભાઈને 20 વર્ષની સખત કેદની સજા અને દંડ ફટકારેલ છે, જ્યારે વિપુલ ઉર્ફે જોન્ટી બગડાને છોડી મૂકેલ છે. ઉપલેટા શહેરમાં 25 વર્ષથી સેવાકીય કાર્યો કરનાર માનવ સેવા ટ્રસ્ટ દ્વારા પ્રજાસત્તાક દિવસની ઉજવણી કરવામાં આવી હતી, જેમાં બાળકોને સ્ટેશનરીની ચીજવસ્તુઓનું વિતરણ કરવામાં આવ્યું હતું, જેમાં પ્રમુખ લાલજીભાઈ રાઠોડ સહિતનાઓ ખાસ ઉપસ્થિત રહ્યા હતા. નમસ્કાર, હું આનંદ બાવરિયા, માનવ સેવા ટ્રસ્ટનું જે શિક્ષણ કેન્દ્ર અને સંસ્કાર કેન્દ્ર ચાલે છે તેનો હું એક સ્વયંસેવક છું. તો આજે માનવ સેવા ટ્રસ્ટમાં 26મી જાન્યુઆરી નિમિત્તે જે કાર્યક્રમ હતો એ કાર્યક્રમમાં 80 થી 85 જેટલા જે શ્રમજીવી પરિવાર અને ઝૂંપડપટ્ટી વિસ્તારના જે બાળકો આવે છે, તો તે બાળકોને 26મી જાન્યુઆરીની ઉજવણી સ્વરૂપે આજે કલ્પેશભાઈ ગઢિયા સુરત તરફથી ટેક્સનરી પ્રોવાઈડ કરી છે અને RSSના અને ભારત વિકાસ પરિષદના એવા જે સુનિલભાઈ અહીંયા પધાર્યા હતા તેને અને અહીંના જે ટીચર છે તે અલ્પાબેન રાઠોડ અને પાર્થભાઈ રાઠોડ તરફથી આ ટીચરે અહીં આજે આ પૌષ્ટિક નાસ્તો પણ બાળકોને આજે આપ્યો અને 26મી જાન્યુઆરીની સરસ મજાની આજે એક રાષ્ટ્ર પ્રત્યેના પ્રેમની એક ઉજવણી સ્વરૂપે આજે માનવ સેવા ટ્રસ્ટના આંગણે સરસ મજાનો કાર્યક્રમ થયો અને અહીંયા 80-85 બાળકો ખુશખુશાલ થઈ અને આ કેન્દ્રમાંથી આજે અહીંયા રવાના થયા અને આ સરસ મજાની ઉજવણી આજે માનવ સેવા ટ્રસ્ટને આંગણે થઈ છે. જય હિન્દ, જય ભારત. પોરબંદર તાલુકાના મોઢવાડા ગામે સરકારી કુમાર પ્રાથમિક શાળામાં પ્રજાસત્તાક દિનની ઉજવણી કરવામાં આવી હતી, જેમાં ભૂતપૂર્વ વિદ્યાર્થીઓના હસ્તે ધ્વજવંદન સહિતના કાર્યક્રમો યોજાયા હતા. આ કાર્યક્રમમાં ભૂતપૂર્વ વિદ્યાર્થીની હેતલબેન મલ્લુકદાસ પરમાર, જેણે ફોરેસ્ટ વિભાગમાં વનરક્ષકની પરીક્ષા તાજેતરમાં પાસ કરેલ છે, તેમને પ્રોત્સાહિત કરવા શિલ્ડ તેમજ પ્રમાણપત્ર એનાયત કરી સન્માનિત કરાયા હતા અને તેમના હસ્તે ધ્વજવંદન કરવામાં આવ્યું હતું. ત્યારબાદ બાળકો દ્વારા સાંસ્કૃતિક કાર્યક્રમો રજૂ કરવામાં આવ્યા હતા, સાથે દેશભક્તિના ગીતો પણ બાળકો દ્વારા રજૂ કરવામાં આવ્યા હતા. આ તકે દેશ માટે જાન કુરબાન કરનાર શહીદોને પણ શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી. આ કાર્યક્રમમાં બાળકોને દેશભક્તિ વિશે શાળાના શિક્ષકો અને શિક્ષિકાઓ દ્વારા માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.
ધીરુભાઈ નિમાવત, ગુજરાત ન્યૂઝ, બગવદર. રાજકોટ જિલ્લાના જામકંડોળા ગામ ખાતે સ્વર્ગસ્થ વિઠ્ઠલભાઈ રાદડિયાની સ્મૃતિમાં પ્રેમનું પાનેતર નામે 511 દીકરીઓનો ભવ્ય સમૂહ લગ્નોત્સવનું આયોજન થયું હતું, જેમાં પૂર્વ મુખ્યમંત્રી સહિતનાઓ ખાસ ઉપસ્થિત રહ્યા હતા. જામકંડોળા ગામ ખાતે યોજાયેલ સમૂહ લગ્નોત્સવમાં પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી, કૃષિ મંત્રી રાઘવજી પટેલ, પૂર્વ ભાજપ પ્રમુખ જીતુ વાઘાણી તેમજ પોરબંદરના સાંસદ અને કેન્દ્રીય મંત્રી મનસુખભાઈ માંડવિયા ખાસ ઉપસ્થિત રહ્યા હતા. આ તકે જયેશ રાદડિયાએ સમૂહ લગ્નોત્સવના દાતાઓને તેમજ 11,000થી વધુ સ્વયંસેવકોનો આભાર માનીને પોતાના વિરોધીઓ પર આકરા પ્રહાર કર્યા હતા. આજે જામકંડોળાને આંગણે લેવા પટેલ સમાજની 511 દીકરીનો ભવ્ય સમૂહ લગ્ન આજે જામકંડોળાની ધરતી ઉપર ઇતિહાસ રચાણો છે. મારી અપેક્ષાથી પણ સારો કાર્યક્રમ અને જે રીતે જ્ઞાતિબંધુઓ આજે જામકંડોળાને આંગણે આવ્યા છે, જ્ઞાતિબંધુઓનો આભાર વ્યક્ત કરું છું. આ કાર્યક્રમને સફળ બનાવવા માટે મારા જેતપુર જામકંડોળાના 10,000થી વધારે સ્વયંસેવકો કે જ્યાં સવારથી લઈ અને અત્યાર સુધી આવડો મોટો ઇવેન્ટ, આવડો કાર્યક્રમ, અપેક્ષાથી વધારે લોકો અને છતાં પણ વિના વિઘ્ને એક પણ જાતની અડચણ મુશ્કેલી થઈ અને જે ફરજ નિભાવી છે તેમનો પણ આભાર માનું છું. 511 દીકરીઓનું એક સાથે કન્યાદાન કરવાનો મને અને મારા પરિવારને આજે અવસર મળ્યો છે. મારી જાતને ધન્યવાદ કરું છું, ભાગ્યશાળી માનું છું અને દીકરીઓને પણ આજે શુભેચ્છા આપું છું કે એક મજબૂત કાંડાથી આ દીકરીનું મેં કન્યાદાન કર્યું છે. આવનારા દિવસોમાં દીકરીઓ ખૂબ આગળ વધે એ માટે પરમ કૃપાળુ પરમાત્માને મારી પ્રાર્થના છે. આ સમૂહ લગ્નોત્સવમાં લેવા પટેલ સમાજની 511 દીકરીઓએ પ્રભુતામાં પગલાં પાડ્યા હતા. વિમલ સોંદરવા, ગુજરાત ન્યૂઝ, જેતપુર. પોરબંદરમાં એક યુવાનનું અકસ્માતે મોત નીપજ્યું છે, જેમાં ખાપટ વિસ્તારમાં રહેતો પ્રદીપભાઈ રામાભાઈ પરમાર નામનો યુવાન પાણીના ટાંકા તોડવાનું કામ કરતો હતો. તે દરમિયાન અકસ્માત સર્જાતા ઇજાગ્રસ્ત બન્યો હતો, જે યુવાનનું સારવાર દરમિયાન મોત નીપજ્યું છે. જતા જતા ફરી નજર કરી લઈએ આજની હેડલાઇન્સ પર. આ હેડલાઇન્સના પ્રાયોજક છે ઝેવર, સુવર્ણ સ્પર્શ સંપૂર્ણતાનો. પોરબંદર રાજપૂત સમાજના યુવાન કોણ બનેગા કરોડપતિમાં પહોંચ્યા. અમિતાભ બચ્ચન સામે હોટ સીટ પર બેસી આપશે જ્ઞાનનો લાભ. પોરબંદરની ચોપાટી ખાતે બનેલ સ્કેટિંગ રિંગ બાબતે કમિશનરનો ખુલાસો. સ્કેટિંગ રિંગ કોઈને ફાળવાઈ નથી, ગમે તે બાળક લઈ શકે છે લાભ. તો રાજ્યમાં એક સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને 20 વર્ષની કેદ. 17 વર્ષની સગીરા સાથે વિવિધ જગ્યાએ આચરાયું હતું દુષ્કર્મ. જામકંડોળા ખાતે પ્રેમનું પાનેતર નામે સમૂહ લગ્નોત્સવ યોજાયો. 551 દીકરીઓએ પ્રભુતામાં પગલાં માંડ્યા. ફરી મળીશું આવતીકાલે આ જ સમયે નવા સમાચારો સાથે. ત્યાં સુધી મને રજા આપશો. નમસ્કાર.